હેપી દિવાળી મિત્રો. હું આવી ત્યાંની દિવાળીની રાહ જોતી. દિવાળી ક્યારે આવે. દિવાળી આવીએ ગઈ, સાંજ પડીએ ગઈ, દિવાળી પટવાય આવી. સાંજ પડી હતી એટલે ઘાઘરી માગણીની તૈયારી કરી. પછી મારા કાકાએ ઘાઘરી માગણી સળગાવીને ઘરના બધા જ કોણે ઘાઘરી માગણી ફેરવી દીધી, એટલે આખા ઘરની અળસ કાઢી દીધી. પછી મારા કાકા બહારની રૂમમાં આવ્યા જ્યાં ભગવાનના ફોટા હતા ને મારા દાદા દાદી એટલે મારા પપ્પાના દાદા દાદી અને મારા દાદા દાદીના પણ ફોટા હતા, તેમની પણ અળસ ઉતારી દીધી. ને તમે પૂછપૂછ કરતા હતા ને તમારા ગામમાં કુલ કેટલા સભ્યો રહે છે, બધાનો ઇન્ટ્રો આલો, એટલે હું આજ કહી દઉં કે અમારા ગામમાં ઘરમાં કુલ 14 સભ્યો રહીએ છીએ. તેમાંય આ ઊભો એ મારા કાકાનો છોકરો એટલે કે દેવ અને શ્યામ, ને આ મારા મોટા પપ્પાની છોકરી રિદ્ધિ. આ મારા દાદી, તમે ઓળખો જ છો એમને, તો એમનું નામ ગંગાબેન છે. ને એમના બાજુમાં ઊભા ને એ મારા મોટા પપ્પા જેમનું નામ પ્રદીપભાઈ છે. પછી મારા કાકાએ મારા પપ્પાની અળસ કાઢી દીધી એટલે એમના પર ઘાઘરી માગણી ફેરવી દીધી. આ અમારું ગામનું ઘર એકદમ સરસ સુંદર છે. અમે 14 જણા બહુ સાથે રહીએ છીએ. ને અમારા કાકાનું છોકરું એનું નામ વિવાન છે. અહીંયા હું પાછળ ઊભી હતી, શાંતિથી એને જોતી હતી. પછી મારા પર પણ ઘાઘરી માગણી ફેરવી દીધી મારા કાકાએ, એટલે હું પ્રાર્થના કરતી હતી કે અમારા ઘરમાં કોઈની નજર લાગે ના, બધા સુખ શાંતિથી રહે ને બધા આવી રીતે ખુશાલ રહીએ અમે. પછી મારી મમ્મીની પણ ઘાઘરી માગણી ફેરવી દીધી. એના બાજુમાં ઊભા એ મારા કાકી, એમનું નામ કિંજલ કાકી, ને જેના પર ઘાઘરી માગણી ફેરવાય છે એ મારા મોટી મમ્મી જેમનું નામ છે હસુમતીબેન. પછી મારા કાકાએ મારી કાકીની અળસ કાઢી દીધી, એટલે કે એમની પણ ઉપર ઘાઘરી માગણી ફેરવી દીધી. પછી એમને મારો મોટો ભાઈ, એનું નામ છે દીક્ષિત, એના પર પણ ઘાઘરી માગણી ફેરવી દીધી. એની બાજુમાં ઊભી એ અમારા વિડીયોગ્રાફર એટલે કે એના ઉપર પણ ઘાઘરી માગણી ફેરવી દીધી. અને છેલ્લે મારા કાકા એટલે મેહુલ કાકા એકલા બાકી રહી ગયા હતા જેમના પર ઘાઘરી માગણી ફેરવવાની બાકી હતી. એ એટલે મારો મોટો ભાઈ એ ઘાઘરી માગણી હાથમાં લઈને મારા કાકા ઉપર ઘાઘરી માગણી ફેરવી દીધી. પછી અમે બધા બહાર ગયા જ્યાં બધા ગામના ચોકમાં બધા જણા ભેગા થઈને ઘાઘરી માગણીથી ફટાકડા ફોડતા હતા, ત્યાં જતા હતા. ત્યાં અમારે ઘરની બહાર અમારે એટલે કે જ્યાં ચોકડી બાથરૂમ ને બધું છે એ ઢાળવાને પણ અળસ કાઢી દીધી મારા મોટા ભાઈ. પછી અમે બધા ગામ વચ્ચે જતા હતા, ત્યાં અમારા બાજુમાં કાકા ને અમારા આગળમાં માસાને બધા પણ એક સાથે ઘાઘરી માગણી લઈને ગામના ચોક વચ્ચે ગયા અને ત્યાં બધા ફટાકડા ફોડતા જતા. તેની સાથે સાથે મારા કાકા, મારા મોટા પપ્પાનો છોકરો, મારા કાકાનો છોકરો, પપ્પા, શ્યામ બધાએ વારાફરતી સુતરી બમ ફોડ્યા અને આનંદ લીધો. તમને અમારો આ દિવાળીનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અહીંયા હું ખૂબ ઉત્સાહી હતી એટલે હું બહાર પણ એમની સાથે જોવા ગઈ. ચાલો મિત્રો, અમારી સાથે ફટાકડા જોવા હતા. હવે મળીએ અમારા નવા વ્લોગ સાથે. ફટાકડા ફૂટવાનું તો ચાલુ થઈ ગયું હતું. રાધે રાધે મિત્રો, જય શ્રી કૃષ્ણ.